આણંદ જિલ્લામાં વધુ એક ભ્રષ્ટાચારી બ્રિજ તૂટી પડ્યો। આ ન માત્ર એક બ્રિજ પરંતુ ગુજરાતના અનેક બ્રિજોની વાત કરીએ કે જે અત્યાર સુધીમાં તૂટ્યા છે, ખાડાઓ પડ્યા છે, રેલિંગો તૂટી છે, કેટલા લોકોના મોત પણ થયા છે। જાડી ચામડીના અધિકારીઓને મારે એક સવાલ છે કે તમે જે બ્રિજો બનાવો છો તમારા પિતાજીના ખીચામાંથી પૈસા લઈને નથી બનાવતા। હવે અધિકારીઓ ઉપર એટલા માટે સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે કે આટલા સમયથી તમે જે મોનિટરિંગ કરતા હતા, જે નાની નાની વાતની ચકાસણી કરતા હતા, ક્યાં ગઈ તમારી ચકાસણી ભાઈ? મારે સરકારને પણ એક વિનંતી છે કે જો આ બ્રિજનો ખર્ચો એક કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવે, જે તે કંપનીને કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો હતો એમની પાસેથી લેવામાં આવે અને એમને જ કહેવામાં આવે કે આખો બ્રિજ તમારે જ હવે નવો બનાવવો પડશે। વિકાસની વાતો થાય છે તો એ વિકાસ બતાવીએ આપણે કે ભાઈ નહીં, ગુજરાતને આપણે વિકાસ મોડલ બનાવવું છે, તો એ અધિકારીઓને પણ એવું સમજવું જોઈએ કે ગુજરાતને જો સરકાર વિકાસ મોડલ બનાવવા માંગતી હોય તો પછી આપણે પણ હવે ઊંઘમાંથી જાગવું જોઈએ। ગંભીર સવાલ અહીંયા એટલા માટે છે કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। અરે આવા લોકોને ડિસમિસ કરી દેવા જોઈએ કે સરકારે અમને એક પણ કામ ન આપવું જોઈએ ભાઈ। આણંદમાં વધુ એક ભ્રષ્ટાચારી પુલ છે તે તૂટી પડ્યો છે। નવનિર્માણ પુલ છે એ તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ છે। આણંદ જિલ્લામાં વધુ એક ભ્રષ્ટાચારી બ્રિજ તૂટી પડ્યો। અડાસ ગામે બનતો રેલવે ઓવરબ્રિજ ધરાશાયી। બ્રિજના 2 પિલર વચ્ચેનો ભાગ અચાનક તૂટ્યો। લાંબા સમયથી ચાલી રહ્યું હતું બ્રિજનું કામ। અકસ્માત બાદ વિસ્તારમાં છે તે દોડધામ મચી। ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહીં। બાંધકામની ગુણવત્તા સામે ફરી એક વખત સવાલો ઉઠ્યા છે। તંત્ર દ્વારા તપાસની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। ત્યારે બ્રિજ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ કેમ વારંવાર એ બ્રિજ તૂટી રહ્યા છે? ગુજરાતની અંદર નવનિર્મિત બ્રિજ આ પહેલા પણ રાજકોટ પાસે તૂટ્યો હતો, ફરી એક વખત આણંદમાં તૂટ્યો। આપને સૌને યાદ છે ગંભીરા બ્રિજની ઘટના, જેમણે એ અનેક લોકોના જીવ લઈ લીધા હતા। ત્યારે એવી ઘટના ન બને તે માટે વારંવાર એ સ્થાનિકોમાં ભયનો માહોલ રહેતો હોય છે। નબળી ગુણવત્તાનું કામનો વિરોધ ત્યાંના સ્થાનિકો કરતા હોય છે, પરંતુ તેમ છતાંય આ સરકારી કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સા ભરવા માટે ભ્રષ્ટાચાર કરે છે। અધિકારીઓ, નેતાઓ અને કોન્ટ્રાક્ટરો સંયુક્ત ભાગ રાખીને લોકોની એ જિંદગી સાથે રમત રમવાનું કામ કરે છે અને આવી નબળી ગુણવત્તાનું કામ થાય છે અને તેને લઈને જ પછી આ પરિણામો ભોગવવા પડે છે, જેમાં પ્રજાના ટેક્સના પૈસાનું એ પાણી થાય છે। હવે તમે જોઈ રહ્યા છો આ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો કે બ્રિજ પડી ચૂક્યો છે। ફરી એક વખતે બ્રિજને ઊભો કરવો પડશે, નવો બનાવવો પડશે અને તેના માટે પૈસા કોઈ કોન્ટ્રાક્ટર એના ખિસ્સામાંથી નહીં આપે, કોઈ અધિકારી તેમના ખિસ્સામાંથી નહીં આપે કે કોઈ નેતા તેમના ખિસ્સામાંથી નહીં આપે, પરંતુ તે પૈસા છે એ પ્રજાની પરસેવાના ટેક્સના પૈસા વપરાશે। કેમ વારંવાર ગુજરાતની અંદર ભ્રષ્ટાચારના આવા બ્રિજ છે તે ધરાશાયી થઈ રહ્યા છે? તેમની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। કેમ વારંવાર આવા બ્રિજ ધરાશાયી થયા હોવા છતાં એ કોન્ટ્રાક્ટર કંપનીઓ સામે કોઈ કાર્યવાહી નથી થતી? એ કોન્ટ્રાક્ટ કંપનીઓને એ બ્લેક લિસ્ટમાં નથી નાખવામાં આવતી? આવા અનેક સવાલો ઊભા થાય છે। મારી સાથે ન્યૂઝરૂમથી ભાવિક જોડાયેલા છે। ભાવિક, પ્રજાના પૈસા અને પરસેવાની જે કમાણી છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે। વારંવાર એ ભ્રષ્ટાચારના લીધે એ બ્રિજ ધરાશાયી થાય છે અને ફરી બનાવવામાં આવે છે। બિલકુલથી જ ઉમંગ, હવે એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આ બ્રિજના જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર, એ દ્રશ્યો જોઈને આપણે નહીં પરંતુ એક સામાન્ય માણસ પણ એટલું કહી દે કે આ બ્રિજમાં કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હશે। આ ન માત્ર એક બ્રિજ પરંતુ ગુજરાતના અનેક બ્રિજોની વાત કરીએ કે જે અત્યાર સુધીમાં તૂટ્યા છે, ખાડાઓ પડ્યા છે, રેલિંગો તૂટી છે, કેટલા લોકોના મોત પણ થયા છે। આટલી ઘટના બન્યા છતાં પણ અધિકારીઓ જે છે તે કેમ ઊંઘમાંથી નથી જાગતા? જાડી ચામડીના અધિકારીઓને મારે એક સવાલ છે કે તમે જે બ્રિજો બનાવો છો તમારા પિતાજીના ખીચામાંથી પૈસા લઈને નથી બનાવતા, અથવા તો તમારા ખીચામાંથી પૈસા લઈને નથી બનાવતા, એ અમારા અને જનતાના ટેક્સના પૈસાથી તમે બ્રિજો બનાવો છો।
અને એ બ્રિજોમાં તમે જો સારી ગુણવત્તા નથી, એ બ્રિજે અમારા માટે બનાવો છો તમે, કારણ કે અમારા પૈસાથી બને છે, અમે ટેક્સ ભરીએ છીએ. અને ટેક્સ ગરીબ માણસ પણ કેવી રીતે ભરે છે એક દિવસ જોઈને તો આવો તમે. જે આખો આ બ્રિજની આખી ઘટના આવી છે સામે, જેમાં જે આણંદના અડાસ ગામનો જે નિર્માણધારી બ્રિજ છે, રેલવેનો બ્રિજ છે, ખૂબ અહીંયા એક જાનહાની એટલી ટળી છે કે રેલવેનો બ્રિજ બની રહ્યો હતો, ત્યાંથી કોઈ ટ્રેન કે કોઈ પસાર ન થયું, અને જો ટ્રેન કે કંઈ પસાર થયું હોત અને ખૂબ મોટી જાનહાની થઈ હોત તો પછી આનો જવાબદાર કોણ રહે? હવે અધિકારીઓ ઉપર એટલા માટે સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે કે આટલા સમયથી તમે જે મોનિટરિંગ કરતા હતા, જે નાની નાની વાતની ચકાસણી કરતા હતા, ક્યાં ગઈ તમારી ચકાસણી ભાઈ? જાડી ચામડીના નેતાઓ માત્ર ને માત્ર એસી વાળી ઓફિસમાં બેસવાથી એમને કોઈ માત્ર કામ નથી, પોતાના માણસોને મોકલીને કામ કરાવે. માણસો તમે મોકલો છો, એમને ખબર પડે છે કે બ્રિજ કેવી રીતે બનાવે, શું મટીરિયલ વાપરવામાં આવે? થર્ડ પર્સનને તમે મોકલીને ત્યાં ચેક કરાવો છો. આ જે બ્રિજ તૂટ્યો છે એ બ્રિજ નથી તૂટ્યો, જનતાના પૈસા ફરી એકવાર પાણીમાં ગયા છે તેવી રીતે. હવે મારે સરકારને પણ એક વિનંતી છે કે જો આ બ્રિજનો ખર્ચો એ કોન્ટ્રાક્ટર પાસેથી લેવામાં આવે, જે તે કંપનીને કોન્ટ્રાક્ટ દેવામાં આવ્યો હતો એમની પાસેથી લેવામાં આવે, અને એમને જ કહેવામાં આવે કે આખો બ્રિજ તમારે જ હવે નવો બનાવવો પડશે. એ કેવી રીતે તૂટ્યો, શું થઈ, ક્યાં મિસ્ટેક થઈ, કોણે શું કર્યું, એ કોઈ જાણવાની જરૂર નથી. બસ હવે માત્ર ને માત્ર અધિકારીઓને કહેવું છે કે આ બ્રિજ એ હવે તમારા ખર્ચે બનાવવો પડશે, કારણ કે વારંવાર પ્રજા જે છે તે કેટલી વખત ટેક્સ ભરવા જાય, એનું ટેક્સ ભરવાનું કામ પૂર્ણ થઈ જાય, બ્રિજો સારા સારા આપવાની વાતો માત્ર થાય, પરંતુ અહીંયા એ બ્રિજો ક્યાં મળે? બ્રિજો મળે છે પરંતુ આ પ્રકારના બ્રિજો. હવે તો બ્રિજ પરથી નીકળવું પણ આપણને ડર લાગે કે ચાલો બ્રિજ ઉપર આપણે ચડશું ને બ્રિજ પડી જશે તો શું થશે? વિકાસની વાતો થાય છે તો એ વિકાસ બતાવીએ આપણે કે ભાઈ નહીં, ગુજરાતને આપણે વિકાસ મોડલ બનાવવું છે. તો એ અધિકારીઓને પણ એવું સમજવું જોઈએ કે ગુજરાતને જો સરકાર વિકાસ મોડલ બનાવવા માંગતી હોય તો પછી આપણે પણ હવે ઊંઘમાંથી જાગવું જોઈએ. પરંતુ આ સરકારી બાબુઓ, સરકારી લાલાઓ જે છે, એસી વાળી ચેમ્બરોમાં બેસવું, સારી સારી ગાડીઓમાં ફરવું, સારું સારું જમવું, એટલે આવી ઘટનાઓ બની જાય છતાં પણ તમને પેટમાં કોળિયો કેમ ઉતરે છે, ગળેથી કેમ ઉતરે છે? પણ એક સવાલ, એક નાનામાં નાનો માણસ, એક તમને ખાલી એક ઉદાહરણ આપું, નાનામાં નાનો માણસ હોય, તેના ઘરનું નળિયું પણ કદાચ તૂટી ગયું હોય ને તો 2 દિવસ ભૂખ્યો રહી જાય છે અને કહે છે કે જો આ નળિયું નહીં રિપેર કરાવીએ તો વરસાદ આવશે, પાણી ઘરમાં પડશે. એ નળિયા રિપેર કરવા માટે પણ એમની પાસે ક્યારેય પૈસા નથી હોતા, છતાં પણ જેમ તેમ મહેનત કરી, 2 કલાક વધારે કામ કરી, મજૂરી કરી અને પોતાના ઘરનું નળિયું એ સીધું કરતો હોય છે અને પછી પોતાના પેટનું ભરણ પોષણ કરતો હોય છે. પરંતુ આવા નફ્ફટ નાલાયક અધિકારીઓ જે છે તેઓને કેમ કોળિયો એ ગળેથી ઉતરી જાય છે? ગંભીર સવાલ અહીંયા એટલા માટે છે કે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અરે આવા લોકોને ડિસમિસ કરી દેવા જોઈએ કે સરકારે અમને એક પણ કામ ન આપવું જોઈએ ભાઈ. એમની સાથે કોઈ વાતચીત કરવાનો પ્રયાસ કરશું તો કહે છે કે ભાઈ હવે તપાસ કરીશું, કેવી રીતે થયું, શું થયું અમને ખબર નથી. તમને ક્યાં ખબર હોય ભાઈ? કારણ કે તમે કોઈ દિવસ સાઇટ વિઝિટ કરો છો, એ બ્રિજની વિઝિટ કરો છો તમે બને છે ત્યારે. ઘણા બધા બ્રિજો આપણી ગુજરાતની અંદર અત્યાર સુધીમાં આપણે જોયા છે કે નાની મોટી ક્ષતિ એમાં આવી છે, એમને રિપેર કરવામાં આવ્યા છે. પરંતુ આવા જે નવનિર્માણ બ્રિજ છે, નવા બનેલા, હજુ તો બની રહ્યો છે, લોકો માટે તો ખુલ્લો મૂકવાની દૂરની વાત, હજુ તો કોન્ટ્રાક્ટરો ચેક કરી રહ્યા છે ત્યાં, અને અચાનક આખો બ્રિજ પડી જાય, ભ્રષ્ટાચારી બ્રિજ પડી જાય ભાઈ. આનાથી મોટો ભ્રષ્ટાચાર કેટલો હોઈ શકે? તમે વિચાર કરો કેટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે આમાં. અધિકારીઓએ કેટલા રૂપિયા લીધા છે આ બ્રિજ બનાવો? કરોડો રૂપિયા તો સરકારે પાસ કરી દીધા કે બનાવો તમ તારે, ગુજરાતને વિકાસ મોડલ બનાવવાનું છે. પરંતુ આવા નફ્ફટ નાલાયક અધિકારીઓ જે છે એ શું ખરેખર ગુજરાતને વિકાસ મોડલ તરફ આગળ લઈ જશે? બીજા કેટલા અધિકારીઓ છે કે જે સારું કામ કરે છે, એમને કોઈ આગળ નથી આવવા દેતું. પરંતુ આવા અધિકારીઓ જે છે તેના કારણે ગુજરાત બદનામ થઈ રહ્યું છે. સરકાર જે વિકાસની વાતો કરી રહી છે એ વિકાસને પણ ક્યાંક મારી નાખ્યો છે આ લોકોએ. કારણ કે જે બ્રિજ તૂટ્યો છે એમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ હવે સવાલ સોશિયલ મીડિયા પર સરકાર સામે ઉભા થઈ રહ્યા છે કે જુઓ, ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે ને ત્યાં ફરી એકવાર આ પ્રકારનો બ્રિજ તૂટ્યો. સરકારે તો પૈસા આપ્યા છે, સરકારે તો ટેન્ડર પાસ કર્યા છે, પરંતુ જે કોન્ટ્રાક્ટર છે એમની ઉપર આપણે હવે સવાલ ઉભો કરવો પડશે કે બ્રિજ બનાવવા સરકાર થોડી ગઈ હતી, એ તો કોન્ટ્રાક્ટરો ગયા હતા, એ કોન્ટ્રાક્ટ લીધો તો એમણે. એમની સાથે હવે ઉમંગ જે છે તે સવાલ કરવાનો, જો કે એમની સાથે હવે સંપર્ક કરવાનો પણ પ્રયાસ કરીશું, ત્યાંના જે
કોન્ટ્રાક્ટરો હતા, અધિકારીઓ હતા, એમની સાથે જો કે ગેંગે ફેફે થઈ જશે, જવાબ નહીં આપી શકે. અને સરકારને પણ વિનંતી છે, હર્ષભાઈને વિનંતી છે, ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ તમને વિનંતી છે કે આવા લોકોને ડિસમિસ કરી, આવા લોકોના કોન્ટ્રાક્ટ રદ કરી, હજુ પણ જો બ્રિજ કોઈ આમને બનાવવા આપે તો કેન્સલ કરો, સારી એવી કંપનીને આપો. ગુજરાતની જનતા ટેક્સના પૈસા આપે છે તો સારા બ્રિજો બનાવીને આપો, એમને સારી ભેટ આપો. પરંતુ આવા નફ્ફટ નાલાયક અધિકારીઓ જે છે, જેમના કારણે ગુજરાત એ બદનામ થઈ રહ્યું છે, બ્રિજો તૂટી રહ્યા છે, લોકો એમના આવા બ્રિજોના કારણે મળતા પણ અમે જોયા છે, ચીસો પણ અમે સાંભળી છે લોકોની. એટલે શું કાર્યવાહી થાય છે સરકારમાંથી, શું આગામી સમયમાં ઉમંગ આદેશ આવે છે, એ આવનારો સમય આવશે ત્યારે ખબર પડશે. જી બિલકુલ, આભાર ભાવિક અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.